વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામનું આંકડાશાસ્ત્રનું પેપર આવતીકાલે છે. તો ચપટી વગાડતા મિનિટોની જ ગણતરીમાં તમે વિભાગ નું સેક્શન આંકડાશાસ્ત્રના પેપરને સોલ્વ કરી શકો એવા મોસ્ટ ટાઈમથી હું દાખલા લઈને આવી છું. અને 99.99% આ દાખલા એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી દાખલા સોલ્વ કરજો અને વિડીયો ફૂલ જોજો. હું તમને એક્ઝામમાં દાખલો ગણતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની અને ઘણા વિદ્યાર્થીઓને વિભાગ ઈના કયા દાખલા અટેન્ડ કરવા, કયા દાખલા અટેન્ડ ના કરવા એમાં પણ કન્ફ્યુઝન હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ આપણે આંકડાશાસ્ત્રમાં 2 ચોપડી છે. એમાં વિભાગ એ રહ્યો ને એ આખી પહેલી ચોપડીમાંથી પૂછાય છે અને વિભાગ ઈ રહ્યો ને એ આખું બીજી ચોપડીમાંથી પૂછાય છે. એમાં દાખલા નંબર 52 અને દાખલા નંબર 53 એ પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાય છે. દાખલા નંબર 54 લક્ષમાંથી પૂછાય છે અને દાખલા નંબર 55 વિકલનમાંથી પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને પ્રામાણ્ય વિતરણનું ચેપ્ટર અઘરું લાગતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણ આપણે વિભાગ ઈમાં 4 દાખલા પૂછાય છે ને આપણે 3 દાખલા અટેન્ડ કરવાનો હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને પ્રામાણ્ય વિતરણનું ચેપ્ટર અઘરું લાગતું હોય છે. તો હું તમને આ વિડીયોમાં પ્રામાણ્ય વિતરણનું ચેપ્ટર એકદમ ઇઝીલી ટ્રીક સાથે સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી વિડીયો ફૂલ જોજો. હવે મેં તમને શું કીધું કે 4 દાખલા પૂછાય છે, એમાંથી 3 દાખલા કરવાના. તો વિદ્યાર્થી મિત્રો, એક લક્ષ અને વિકલન તો ફરજિયાત અટેન્ડ કરાય. લક્ષ અને વિકલનને સ્કીપ નહીં કરવાનું, કેમ કે તમને લક્ષ અને વિકલન તમને કોલેજમાં પણ સ્ટેટિસ્ટિકમાં કામ આવશે. એટલે મારા વાલા વિદ્યાર્થીઓ, લક્ષ અને વિકલન તમે જરાય સ્કીપ ના કરતા. બીજું, પ્રામાણ્ય વિતરણના 2 દાખલા હોય ને તેમાં એક દાખલો તો ઇઝી જશે. તો આપણે એક દાખલો જે ઇઝી હોય ને એ ગોતીને દાખલો સોલ્વ કરી નાખવાનો. અને ચોપડીના જ 2 દાખલા પૂછાય છે, તો ગભરાવાની જરાય જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે વિભાગ ઈનો દાખલા નંબર 52 સોલ્વ કરશું. શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 500 વ્યક્તિનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. આ વ્યક્તિનું સરેરાશ વજન 55 kg અને પ્રમાણિત વિચલન 7 kg છે. વિદ્યાર્થીઓને પ્રામાણ્ય વિતરણના દાખલા ગણતી વખતે દાખલો કઈ રીતે ગણવો એનું કન્ફ્યુઝન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને દાખલો ગણવા માટેની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલાં છે ને રકમ વાંચી નાખવાની. આપણી રકમમાં એમ કીધું છે કે વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. મિત્રો, રકમ વાંચી લો ને પછી તમારે પ્રામાણ્ય વિતરણનો દાખલો ગણતી વખતે 2 બાબત મગજમાં તમારે ફિક્સ કરી લખવાની કે આ દાખલા માટે કિંમત કોને કહી શકાય અને ક્ષેત્રફળ કોને કહી શકાય. જો તમને કિંમત અને ક્ષેત્રફળ નક્કી કરતાં આવડી ગયું ને તો હું તમને કહું છું કે 100% તમને આ પ્રકરણ આવડી જશે. સૌથી પહેલો આપણે દાખલામાં શું કીધું છે કે વ્યક્તિનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ પ્રામાણ્ય વિતરણને અનુસરે એને આપણે કિંમત કહી દેવાનું. ખાસ નોટ ડાઉન કરી નાખજો. જે વસ્તુ પ્રામાણ્ય વિતરણને અનુસરે, તમને દાખલામાં કીધું જશે આ વસ્તુ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો જે વસ્તુ પ્રામાણ્ય વિતરણને અનુસરે એને આપણે કિંમત કહી દેવાનું અને કિંમતને જ આપણે ચલ x કહી દેવાનું. તો મેં લખ્યું છે x બરાબર વજન. મેં તમારી સરળતા ખાતર લખી દીધું છે x બરાબર વજન. વજનની સાથે બીજી જે કાંઈ વધારાની માહિતીઓ આપણી રકમમાં જોશો ને તો કીધું છે વ્યક્તિઓનું વજન. વજન આપણી કિંમત થઈ ગઈ તો વ્યક્તિ આપણું શું થઈ જશે? ક્ષેત્રફળ. આટલું પહેલાં નક્કી કરી લેવાનું. હવે જે આપેલ હોય ને એના સિવાયનું આપણે શોધવાનું. ધારો કે તમને વજન આપેલું હોય તો આપણે ક્ષેત્રફળ શોધવાનું અને ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે વજન એટલે કે કિંમત શોધવાની. આ એક ખાસ બાબત નોટ ડાઉન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, 2 દાખલા પૂછાય છે તો જો તમને કિંમત ઉપરથી ક્ષેત્રફળ શોધવાનો દાખલો પૂછાશે અને ક્ષેત્રફળ ઉપરથી કિંમત શોધવાનો પૂછાશે તો મારી એક તમને એડવાઇસ છે કે તમારે હંમેશા કિંમત ઉપરથી ક્ષેત્રફળવાળો દાખલો અટેન્ડ કરવો. તમને રોકડા માર્ક્સ મળશે. હવે દાખલામાં તમને મધ્ય કાપલ હતો તો મ્યુ બરાબર 55, સિગ્મા બરાબર 7. આટલું ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. કીધું છે વિસ્તારમાં 41 kg અને 62 kg વજન ધરાવતી વ્યક્તિની સંખ્યાનું અનુમાન કરો. 41 kg અને 62 kg વજન ધરાવતી વ્યક્તિની સંખ્યા
જો વિદ્યાર્થી મિત્રો કેજી એટલે 41 કેજી અને 62 કેજી વજન આપેલું છે એટલે તમારે કિંમત આપેલી છે તો તમારે ક્ષેત્રફળ શોધવાનું. વ્યક્તિની સંખ્યા એટલે મેં વ્યક્તિની સંખ્યાની સામે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું. એટલે આપણો દાખલો કયો છે? કિંમત પરથી ક્ષેત્રફળ. આ પ્રકરણમાં મોસ્ટ ટાઈમ બી કહી શકાય તો બે પ્રકારના દાખલા નીકળશે. એક કિંમત પરથી ક્ષેત્રફળ અને બીજું ક્ષેત્રફળ પરથી કિંમત. તમારા માટે ઇઝી રહેશે કિંમત પરથી ક્ષેત્રફળ. હવે આપણને બે કિંમતો આપેલ છે અને આપણે સંભાવના શોધવાની છે તો મેં લખ્યું છે પી ઓફ x1 લેસ દેન ઇક્વલ x લેસ દેન ઇક્વલ x2 બરાબર પી ઓફ x1 ની જગ્યાએ 41 લેસ દેન ઇક્વલ x લેસ દેન ઇક્વલ 62 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવીશું તો આપણે લખવાનું ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવતા z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. z1 બરાબર x1 આપણાને 41 આપેલ હતા. તમે ગણતરીમાં જોશો તો મ્યુ આપણાને 55 આપેલા હતા અને ભાગ્યા 7 એટલે એનું સાદુરૂપ આપશું એટલે આપણાને z1 મળી જશે -2. એવી જ રીતે z2 બરાબર x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x2 આપણાને 62 આપેલા હતા, મ્યુ આપણાને 55 ગણતરીમાં આપેલા છે, ભાગ્યા 7. 62 માઇનસ 55 એટલે 7 ભાગ્યા 7 એટલે આપણાને z2 મળી જશે 1. તો મેં લખ્યું છે જેમ આપણે x1 x2 લખ્યા હતા ને, x1 x2ની કિંમત મોટી હોય તેથી સરળતા ખાતર એને z પ્રાપ્તાંકમાં ફેરવી દીધા. હવે આપણે લખવાનું p ઓફ z1 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ z2 બરાબર z1 આપણું શું આવી ગયું -2 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ +1 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો આ પ્રકરણના દાખલા માટે આકૃતિ આઈએમપી છે અને ઘણા વિદ્યાર્થીઓને આકૃતિ દોરતા આવડતી નથી. તો દાખલો ગણતી વખતે કયો ભાગ રંગવાનો એટલે કયો ભાગ દોરવાનો, કયો ભાગ શોધવાનો એ હું તમને બધી આઈએમપી ટિપ્સ આ પ્રકરણના આ વિડીયોમાં આપીશ. તો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો અને તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ મળશે. હવે આપણે પહેલાં આકૃતિ દોરી નાખવાની. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં આ બે છેરા કોઈ દિવસે આડી ધરીને સ્પર્શવા ના જોઈએ. જો તમારા બંને છેરા આડી ધરીને સ્પર્શી ગયા તો તમારો દાખલો ત્યાં જ ખોટો પડી જશે. હવે આપણે શોધવાનું શું હતું? z1 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ z2. તમે જોશો ને તો એ શોધવાનું હતું. તો જે શોધવાનું હતું ને એને કર્તા તરીકે રાખવાનું. હવે આકૃતિ દોરવાની. મેં તમને આકૃતિ દોરી આપી છે. આપણે ઘંટાકાર દોરી નાખવાનો. વચ્ચે આપણે z બરાબર 0 લખવાનો. આપણી પહેલી કિંમત આપેલ હતી -1. વિદ્યાર્થી મિત્રો કિંમત આપેલ હોય ને તો જોવાનું બંને કિંમતો ધન હોય તો જમણા ભાગમાં જવાનું અને બંને કિંમતો ઋણ હોય તો ડાબા ભાગમાં જવાનું. પણ એક કિંમત ધન હોય અને એક કિંમત ઋણ હોય તો ઋણ કિંમત માટે ડાબા ભાગમાં જવાનું અને ધન કિંમત માટે જમણા ભાગમાં જવાનું. આપણી એક કિંમત ઋણ હતી -2 હતા તો મેં આશરે બતાવી દીધા છે -2, એને કહી દેવાનું z1. બીજી કિંમત આપણી પ્લસ હતી તો મેં જમણી બાજુ બતાવી દીધા છે z2. હવે એ બેની વચ્ચેનો ભાગ એટલે z1 થી z2 વચ્ચેનો ભાગ આપણે શોધવાનો છે એટલે મેં એ ભાગ રંગી નાખ્યો છે અને જે ભાગ શોધવાનો હોય એને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો, જે ભાગ શોધવાનો હોય એને રંગી નાખવાનું અને એને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. એટલે આપણે આટલો ભાગ શોધવાનો છે. તો મેં લખ્યું છે p ઓફ z1 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ z2. હવે આ કઈ રીતે લખવાનું? તો વિદ્યાર્થી મિત્રો તમારી આકૃતિ જ્યાં પૂરી થાય, મારી આકૃતિ ક્યાં પૂરી થઈ છે? z1. આપણે શોધવાનું છે z1 થી z2. તો z1 થી મારે 0 સુધી જવાનું. તો યાદ તમને રખતા શીખવાનું છું. p ઓફ z1 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ 0. z1 થી 0 પ્લસ p ઓફ 0 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ z2. 0 થી z2. વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું. તમારે બે કિંમતો આપેલી હોય, આકૃતિ આવી રીતે દોરી નાખવાની અને રંગેલો ભાગ શોધી નાખવાનો. બીજું કિંમતો આપેલી હોય તમે જોશો ને તો અલગ અલગ ક્ષેત્રફળમાં છે. એટલે કિંમતો આપેલી હોય ને અલગ અલગ ક્ષેત્રફળમાં હોય તો વચ્ચે પ્લસની નિશાની કરવાની. ખાસ નોટ ડાઉન કરી નાખજો. કિંમતો આપેલી હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય અને બંને કિંમતો અલગ અલગ ક્ષેત્રફળમાં હોય તો દાખલો ગણતી વખતે વચ્ચે પ્લસ કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે પ્લસ કરવું કે માઇનસ. z1 -2 હતા, -2 લેસ દેન ઇક્વલ z લેસ દેન ઇક્વલ 0
પ્લસ P(0) લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z2. હવે આ માઇનસ વાળાને પાછળ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે, તો P(0) લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z2 એટલે 2 પ્લસ P(0) લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z2 ની કિંમત લખી 1. હવે વિદ્યાર્થી મિત્રો બેની કિંમત આપણે જોશું ક્ષેત્રફળના કોષ્ટક પરથી, તો તમને એક્ઝામમાં ક્ષેત્રફળનું કોષ્ટક આપી જ દેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ગભરાવાનું નહીં, અને ના આપે તો તમારે પરીક્ષા ખંડમાં તમારા જે પણ શિક્ષક આપેલા હોય એમની પાસેથી તમારે આ પત્રક માંગી લેવાનું. હવે હું તમને બેની કિંમત ક્ષેત્રફળના કોષ્ટક પરથી જોતા શીખવાડું છું. શકશો આ આપણી પાસે Z કોષ્ટક છે, આ તમે દેખાય છે ઊભી લાઈનની આપણી Z ની કિંમત છે, આ કિંમતો કહેવાય ને આ બધું આપેલું રહ્યું આપણું ક્ષેત્રફળ કહેવાય. તો આપણને કિંમત આપેલ છે 2, તો 2 માટે આપણો જવાબ મળી જશે 0.4772, અને આપણને બીજી કિંમત આપેલ હતી 1, તો 1નો જવાબ મળી જશે 0.3413. 2ની પાછળ કાંઈ નહોતું એટલે મેં 0ની લાઈનમાં જોયું, 1ની પાછળ પણ કાંઈ નહોતું એટલે મેં 0ની લાઈનમાં જોયું, એટલે ક્ષેત્રફળના કોષ્ટક પરથી આપણે બે કિંમતો મળી ગઈ. નાખવાનું 2ની કિંમત 0.4772 પ્લસ 0.3413 એટલે એનો સરવાળો કરીશું એટલે 0.8185. હવે આપણને દાખલામાં સંભાવના પૂછી હોત ને તો 8185 થી જવાબ આવી જાત, પણ આપણને વ્યક્તિની સંખ્યા પૂછી છે તો આપણે લખવાનું n ઇન્ટુ P ઓફ જે શોધ્યું લખી નાખવાનું n ઇન્ટુ P ઓફ Z1 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z2. એના આપણને 500 આપેલા છે ગુણ્યા 0.8185, 500 ગુણ્યા 0.8185 એટલે 409.25. વ્યક્તિઓ રાઉન્ડ ફિગરમાં લઈ લેવાની એટલે વ્યક્તિની સંખ્યા થઈ જશે 409 વ્યક્તિ. આપણે બીજો પોઈન્ટ કરશું, તે વિસ્તારમાં 41 kgથી ઓછું વજન ધરાવતી વ્યક્તિની સંખ્યાનું અનુમાન. આપણે પહેલો પોઈન્ટ કર્યો હતો ને એમાં બે કિંમતો આપેલ હતી, આમાં આપણને એક જ કિંમત આપેલ છે. આપણને કીધું છે 41 kgથી ઓછું વજન ધરાવતી વ્યક્તિની સંખ્યા, એક જ કિંમત આપેલ છે, વજન આપેલ છે અને વ્યક્તિ શોધવાના, એટલે વ્યક્તિ આપણું થઈ જશે ક્ષેત્રફળ અને વજન થઈ જશે આપણી કિંમત. તો લખવાનું P ઓફ x લેસ દેન ઇક્વલ x1 બરાબર P ઓફ x લેસ દેન ઇક્વલ કેજી આપેલ હતું એટલે 41 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, જેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન કરો એ આપણે શોધવાનું. હવે લખવાનું Z પ્રાપ્તાંકમાં ફેરવતા Z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા 41 માઇનસ 55 ભાગ્યા 7, 41માંથી 55 જશે તો 14, માઇનસ 14 ભાગ્યા 7 એટલે -2. તેથી લખવાનું P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર P ઓફ Z લેસ દેન ઇક્વલ -2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું હોય શોધવાનું, એટલે આપણે એને કર્તા તરીકે લઈ લેશું. ઘંટાકાર દોરી નાખવાનો, Z બરાબર 0 લખવાનો, પ્લસ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ, આ ભાગને જમણો ભાગ કહી દેવાનો, આ ભાગને ડાબો ભાગ કહી દેવાનું. હવે આકૃતિ કઈ રીતે દોરવાની તો તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1, Z1 આપણને આપેલા હતા -2. જ્યારે કિંમત આપેલ હોય ને તો કિંમત જે હોય ને એ પ્રમાણે કરવાનું. જો કિંમત પ્લસમાં હોય તો જમણી બાજુ જવાનું ને કિંમત માઇનસમાં હોય તો ડાબી બાજુ જવાનું. આપણી કિંમત માઇનસમાં છે એટલે -2, તો 2 આપણા અહીંયા મળી જશે એટલે મેં અહીંયા -2 લખ્યા. હવે જોવાનું લેસ દેન છે કે ગ્રેટર દેન છે. લેસ દેન હોય તો જ્યાં ઊભા હોય ત્યાંથી ડાબો ભાગ રંગવાનો, અને ગ્રેટર દેન હોય તો જ્યાં ઊભા હોય ત્યાંથી જમણો ભાગ રંગવાનો. આપણે લેસ દેન છે એટલે Z1ની ડાબી બાજુનો ભાગ રંગી નાખશું. હવે કિંમત આપેલ હોય તો રંગેલો ભાગ શોધવાનો, ખાસ નોટ ડાઉન કરજો. એટલે આપણે શોધશું P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1. હવે આપણે આટલો ભાગ શોધવાનો છે એટલે મેં કહી દીધું P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1. જ્યાં આપણી આકૃતિ પૂરી થાય ત્યાંથી કરીને 0 સુધી જવાનું, એટલે મેં લખ્યું છે P ઓફ માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન Z લેસ દેન ઇક્વલ 0 માઇનસ P ઓફ રંગેલા ભાગ સિવાયનો ભાગ બાદ કરી નાખવાનો, P ઓફ Z1 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ 0. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપી કે કિંમત આપેલ હોય અને અલગ અલગ ક્ષેત્રફળમાં હોય તો સરવાળો કરવાનો, કિંમત આપેલ હોય અને એક જ ક્ષેત્રફળમાં હોય તો બાદબાકી કરવાની. તમે જોઈ શકો છો એક જ દાખલામાં બે શરત લાગુ પડે છે. હવે માઇનસને આપણે પ્લસમાં ફેરવશું એટલે 0 આગળ આવી જશે. P ઓફ 0 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવની આગળ કોઈ ડી ઇક્વલ નહીં કરવાનું.
માઇનસ પી ઓફ 0 લેસ દેન ઇક્વલ Z1 ને આપણે -2 કહી દીધા. હવે ઇન્ફિનિટીનું આખું ક્ષેત્રફળ 5000 હોય એટલે 0.5000. આપણે હમણાં જ બેની કિંમત નક્કી કરી હતી, મેં લખી નાખ્યા 0.4772 એટલે આપણો જવાબ મળી જશે 0.0228. એટલે આપણે લખશું વ્યક્તિની સંખ્યા n ઇન્ટુ પી ઓફ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર 500 ઇન્ટુ 0.0228 એટલે 11.4. તેથી વ્યક્તિની સંખ્યા 11 વ્યક્તિ થઈ જશે. હવે આપણે દાખલા નંબર 55 સોલ્વ કરીશું. વિકલનના પ્રકરણમાંથી પૂછાય છે. એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનું વિધેય C બરાબર 100 પ્લસ 0.015x². આમદાની વિધેય R બરાબર 3x. તો નફાનું વિધેય શોધો. ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? મિત્રો તમે જોશો ને તો ખર્ચનું વિધેય આપેલ છે 100 પ્લસ 0.15x². આમદાની વિધેય R બરાબર 3x આપેલ છે. આપણને નફાનું વિધેય શોધવાનું કીધું છે, તો લખવાનું નફો બરાબર, સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો, આમદાની માઇનસ ખર્ચ. આમદાની R માઇનસ C. આમદાની આપણને 3x આપેલ હતી, તો 3x માઇનસ 100 પ્લસ 0.015x². આપણે સાદું રૂપ આપશું એટલે આપણને નફાનું વિધેય મળી જશે 3x. કાઉન્સની આગળ માઇનસ હોય તો કાઉન્સની અંદરની બધી નિશાની બદલી જાય એટલે -100 માઇનસ 0.15x². હવે આપણે પ્રથમ વિકલન કરશું. ડીપી છેદમાં ડીએક્સ, એક્સની 1 ઘાત છે એટલે 3 × 3 માઇનસ 100નું કાંઈ ના થાય કેમ કે અચળ સંખ્યા છે એટલે એનો જવાબ વિકલનનો 0 આવે. માઇનસ તો માઇનસ લખવાના 0.015 ગુણ્યા 2 એટલે 0.03. એક્સની 2 ઘાતની જગ્યાએ એક્સની 1 ઘાત. હવે લખશું આપણે ડીનો સ્ક્વેર પી ડીએક્સનો સ્ક્વેર. 3 અચળ સંખ્યા છે એટલે એનું વિકલન કાંઈ ના થાય. અહીંયા એક્સની 1 ઘાત છે એટલે 0.03 ગુણ્યા 1 એટલે માઇનસ 0.03. એક્સની 0 ઘાત એટલે આપણે એક્સ લખવાના આવતા નથી. વિદ્યાર્થી મિત્રો આપણે નફાને મહત્તમ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખર્ચને ન્યૂનતમ કરવાનું હોય, નફાને મહત્તમ કરવાનું હોય અને આમદાનીને પણ મહત્તમ કરવાની હોય. તો વિદ્યાર્થી મિત્રો જરૂરી શરત લખશું આપણે અને પર્યાપ્ત શરત લખશું. મહત્તમ નફો શોધવાનો હોય, ન્યૂનતમ ખર્ચ શોધવાનો હોય કે મહત્તમ આમદાની શોધવાની હોય. આપણે આ બંને શરતો સિવાય દાખલો કરી શકાય નહીં. શરતો ખાસ નોટ ડાઉન કરી નાખજો. 1 ગુણમાં પૂછાય છે, વિકલ્પમાં પણ પૂછાય છે. જરૂરી શરત તો દરેક માટે સમાન જ છે. જરૂરી શરત નફાનું વિધેય ડીપી છેદમાં ડીએક્સ બરાબર 0. આને આપણે સ્થિર બિંદુ પણ કહી દઈશું. ડીપી છેદમાં ડીએક્સ આપણે અગાઉ શોધી નાખ્યું. 3 માઇનસ 0.3x બરાબર 0. 3 માઇનસ છે બરાબરની આ બાજુ જશે એટલે પ્લસ 0.3. 0.3 ભાગાકારમાં આવશે એટલે 3 ભાગ્યા 0.3. તેથી x બરાબર 10. હવે આપણે લખી નાખશું પર્યાપ્ત શરત ડીનો સ્ક્વેર પી ડીએક્સનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો નફાને મહત્તમ કરવાનો છે, તેનું વિરોધી મહત્તમ નફાનું વિરોધી લેસ દેન આપણે લખશું લેસ દેન 0. ડીનો સ્ક્વેર પી ડીએક્સનો સ્ક્વેર આપણે અગાઉ શોધ્યો હતો માઇનસ 0.3. હવે લખવાનું હવે આપણાને શું કીધું હતું કે પર્યાપ્ત શરત શું હોવી જોઈએ? ડીનો સ્ક્વેર પી ડીએક્સનો સ્ક્વેર 0 કરતાં નાના હોવા જોઈએ. તો આપણો જવાબ ઓલરેડી -0.3 છે કેમ કે પાછળ એક્સ કાંઈ નથી. એક્સ હોત તો આપણે 10 મૂકીને સાદો રૂપ આપત. તેથી લખવાનું એક્સ બરાબર 10 આગળ નફો મહત્તમ થશે. રીઝન શું? ડીનો સ્ક્વેર પી ડીએક્સનો સ્ક્વેર લેસ દેન 0. વિદ્યાર્થી મિત્રો આવો દાખલો કોઈ દી આપણે સ્કીપ નહીં કરવાનો. તો આપણે લખવાનું મહત્તમ નફા માટે 10 એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 54 ને સોલ્વ કરીશું. લક્ષના પ્રકરણનો છે. લીમ એક્સ અનુસરે છે -1/2 2x² -x ભાગ્યા 4x² પ્લસ 8x પ્લસ 3ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે રકમ લખી નાખશું. લીમ એક્સ અનુસરે છે -1/2 2x² -x ભાગ્યા 4x² પ્લસ 8x પ્લસ 3. વિદ્યાર્થી મિત્રો અંશના પદના અને છેદના પદના પહેલાં આપણે અવયવ પાડી નાખશું. 2x² -x -1 આને કહેવાનું પ્રથમ પદ, આને કહેવાનું અંતિમ પદ. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો
બાદબાકી કરી અંતિમ પદની જે નિશાની હોય એ પ્રમાણે વર્તન કરવાનું. બાદબાકી કરીને 1 લઈ આવો તો 2 એકા 2 તો 2x સ્ક્વેર. હવે જ્યારે બાદબાકી કરવાની હોય ને તો મધ્યમ પદની નિશાની મોટાને આપવાની અને એના વિરુદ્ધની નિશાની નનકાને આપવાની. એટલે તમે જોશો ને તો પ્લસ ઓર માઇનસ માઇનસ 2xમાંથી 1 x જશે એટલે x -1. હવે સાદું રૂપ આપશું તો આ બે પદમાંથી આપણાને કોમન નીકળશે 2x કૌંસમાં x -1 પ્લસ 1 કૌંસમાં કાંઈ કોમન નીકળતું નથી એટલે x -1. હવે આપણે લખશું 2x + 1 સાદું રૂપ આપશું. સામાન્ય જે નીકળ્યું એને એક જ વાર લખી નાખવાનું એટલે 2x + 1 બાજુમાં x -1. હવે આપણે 4x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 3ના અવયવ પાડશું. 4 પ્રથમ પદ 3 અંતિમ પદ 4 તેરી 12 12ના એવા અવયવ પાડો. અંતિમ પદની નિશાની શું છે પ્લસ. સરવાળો કરીને 8 લાવો તો 4 દુ 8 4 ને 2 6. સોરી મારી મિસ્ટેક છે. 4 તેરી 12 ના એવા અવયવ પાડો એટલે કે 6 દુ 12 6 ને 2 8 તો 4x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 2x પ્લસ 3. હવે આ બેમાંથી કોમન નીકળશે 2x એટલે કૌંસમાં બચશે 2x પ્લસ 3 પ્લસ આમાંથી કાંઈ કોમન ના નીકળે એટલે 1 કૌંસમાં બચશે 2x પ્લસ 3. આ જે પદ આવે ને સમાન પદ આ આવું જ જોઈએ, ખાસ નોટ ડાઉન કરજો. હવે આપણે લખશું 2x પ્લસ 3 એકવાર લખી નાખશું બીજા કૌંસમાં 2x પ્લસ 1. હવે આપણે સાદું રૂપ આપશું. લીમ x અનુસરે છે -1/2 એકવાર રકમ લખી નાખી 2x સ્ક્વેર -x -1 ભાગ્યા 4x સ્ક્વેર 4x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 3. હવે આપણે લખશું લીમ x અનુસરે -1/2 જે આપણે અવયવ પાડ્યા તે લખી નાખશું 2x + 1 x -1 ભાગ્યા 2x + 3 ભાગ્યા 2x + 1 2x + 1 અંશ અને છેદમાં સમાન છે તેને ઉડાડી દેશું એટલે આપણું સાદું રૂપ મળશે x -1 ભાગ્યા 2x + 3. આગળ લખવાનું લીમ x અનુસરે છે -1/2. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કિંમત મૂકો ને ત્યારે તમારે લીમ x અનુસરે છે -1/2 નહીં લખવાનું. તો આપણે કિંમત લખશું xની જગ્યાએ -1/2 -1 ભાગ્યા 2 કૌંસમાં xની જગ્યાએ -1/2 પ્લસ 3. સાદું રૂપ આપશું તો 2 એકા 2 એટલે -1 -2 એટલે સાદું રૂપ મળી જશે -3/2. અહીંયા ભાગાકારમાં ગુણાકારમાં 2 છે ને ભાગાકારમાં 2 છે ઉડી જશે એટલે -1 પ્લસ 3. આપણે સાદું રૂપ આપશું -3/2 ભાગ્યા 2 -3 આ 2 નીચે આવશે એટલે 2 ગુણ્યા 2 એટલે આપણો જવાબ મળી જશે 3/4. આપણે રકમ લખી નાખશું લીમ x અનુસરે -1/2 2x સ્ક્વેર -x -1 ભાગ્યા 4x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 3 બરાબર -3/4. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 53 સોલ્વ કરીશું. એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક 400 અને વિચરણ 900 છે તો વિતરણ માટે ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધો. મોસ્ટ આઈએમપી કહી શકાય એવો અને 100% એક્ઝામમાં બેથી રકમ સાથે પૂછાઈ શકે એવો આ દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી સમજી લેજો તમે આ દાખલાને. આપણાને દાખલામાં મ્યુ બરાબર 400 આપેલા છે, વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર 900 આપેલ હતો એટલે આપણે પ્રમાણિત વિચલન વર્ગમૂળ કાઢીને 30 મેળવી લેશું. તમારે કીધું છે ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધો. વિદ્યાર્થી મિત્રો દશાંશક અને શતાંશક શોધવાનું કે ને ત્યારે મેં તમને કીધું હતું આ પ્રકરણમાં 2 પ્રકારના દાખલા પૂછાઈ શકે. એક કિંમત પરથી ક્ષેત્રફળ અને બીજું ક્ષેત્રફળ પરથી કિંમત. તો જ્યારે તમને દશાંશક અને શતાંશક શોધવાનું કેમ ત્યારે તમારે ક્ષેત્રફળ પરથી કિંમત છે એવું સમજીને જ દાખલો ગણવાનો. આપણે લખશું ચોથો દશાંશક ચોથો દશાંશક હોય 90મો શતાંશક હોય ત્યારે આપણે લેસ ધેન જ કરવાનું. આ પણ ખાસ નોટ ડાઉન કરી નાખજો. p of x લેસ ધેન ઇક્વલ x1 બરાબર p of x લેસ ધેન ઇક્વલ ચોથો દશાંશકનો સંકેત થઈ જાય d4. આપણાને d4ની કિંમત નથી આપેલ, તમને ખબર છે ચોથો દશાંશક એટલે 40% થાય તો 40/100 એટલે 0.4000.
હા, આપણે સરળતા ખાતર ક્ષેત્રફળને 3 આંકડામાં દર્શાવશું. હવે કિંમત ઉપરથી ક્ષેત્રફળ કરતા હોય કે ક્ષેત્રફળ ઉપરથી કિંમત કરતા હોય આપણે ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવી દેવાનું. એટલે Z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા x1 d4 માઇનસ મ્યુ 400 ભાગ્યા સિગ્મા 30. એટલે આપણને D4 આપેલા નથી તો આપણે સંકેત લખશું P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર 0.4000. આપણે 52મો દાખલો ગણ્યો હતો ને ત્યારે આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરતા હતા અને Z1ની કિંમત આપેલ હતી. પણ હવે 53મા દાખલામાં અહીંયા આપેલી છે કિંમત, એટલે કે ક્ષેત્રફળ આપેલું છે, આપણે Z1 શોધવાનું છે. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી નાખશું. ઘંટાકાર સ્વરૂપે આકૃતિ દોરવાની. સૌથી પહેલું આપણે Z બરાબર 0 લખી નાખવાનું. હવે ક્ષેત્રફળમાં આપણને કીધું હતું P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર 0.4000. વિદ્યાર્થી મિત્રો, મેં તમને એમ કીધું હતું કે કિંમત આપેલ હોય ને તો આપણે કિંમત જોવાની. ઋણમાં હોય તો ડાબી બાજુ જવાનું અને ધનમાં હોય તો જમણી બાજુ જવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ આપેલ હોય તો શું કરવાનું? તો આપણી દાખલાની રકમમાં આપણને આપેલ શું હતું? P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1. આપણે નિશાની જોવાની. Z લેસ દેન ઇક્વલ હતી તો ડાબી બાજુ જવાનું અને ગ્રેટર દેન હોય તો જમણી બાજુ જવાનું. આપણે રકમમાં લેસ દેન હતું, લેસ દેન ઇક્વલ 4000 હતું. એટલે આ આખું ક્ષેત્રફળ આપણું 5000 થાય. આપણને 4000 આપેલું છે તો મેં આશરે 4000 બતાવી દીધું. જ્યાં 4000 બતાવો તેને Z1 કહી દેવાનું. હવે જે આપેલો છે એ રંગી નાખવાનો અને ક્ષેત્રફળ આપણે જે આપેલો હતો એ ભાગ રંગી નાખ્યો અને બાકીનો ભાગ આપણે શોધવાનું. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. કિંમત આપેલી હોય ત્યારે આપણે રંગેલો ભાગ શોધવાનો અને ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે આપણે બાકીનો ભાગ એટલે કોરો ભાગ શોધવાનો. કિંમત આપેલ હતી તો જે આપેલ હતું એ જ શોધવાનું હતું. ક્ષેત્રફળ આપેલ હતું તો જે આપેલ હોય એ નહીં શોધવાનું, એના સિવાયનું શોધવાનું. તો 4000ની કિંમત આપણને આપેલ હતી એટલે આપણે Z1 થી 0 શોધવાનું. તમે લખ્યું નીચે P ઓફ Z1 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ 0. જ્યાંથી આકૃતિ પૂરી થાય, આકૃતિ શરૂ થાય ત્યારથી 0 સુધી જવાનું. તો P ઓફ માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન Z લેસ દેન ઇક્વલ 0 માઇનસ તમને જે આપેલ છે આપણા દાખલામાં P ઓફ Z લેસ દેન ઇક્વલ Z1 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં ક્ષેત્રફળના દાખલા ગણશું ને એટલે Z લેસ દેન ઇક્વલ Z1 એ આપેલું હશે અને ઘણી વખત P ઓફ Z ગ્રેટર દેન ઇક્વલ Z1 પણ આપેલ હશે. તો જે આપેલું હોય ને એ કિંમત જોવાની. જો એ કિંમત 5000 કરતાં મોટી હોય તો એને માઇનસ આગળ લખવાની અને 5000 કરતાં નાનકી હોય તો પાછળ લખવાની. આપણા જે 0.4000 છે એ 5000 કરતાં નાના છે એટલે આપણે પાછળ લખ્યા છે. બીજું શું યાદ રાખશો? મેં તમને શીખવાડ્યું હતું કે કિંમત પરથી ક્ષેત્રફળનો દાખલો ગણીએ તો અલગ અલગ ક્ષેત્રફળમાં હોય તો વચ્ચે પ્લસની નિશાની કરવાની અને એક જ ક્ષેત્રફળમાં હોય તો માઇનસની નિશાની કરવાની. એવી જ રીતે ક્ષેત્રફળ પરથી કિંમતનો દાખલો ગણીએ તો એક જ ક્ષેત્રફળમાં હોય તો બાદબાકીની નિશાની કરવાની. એ જ નિયમ લાગુ પડશે. 0.5000 માઇનસ 0.4000 એટલે 0.1000. ક્ષેત્રફળના કોષ્ટક પરથી જોતા. હવે તમને ક્ષેત્રફળના કોષ્ટક પરથી હું તમને રકમ જોતા શીખવાડું છું. મિત્રો, તમને ડાયરેક્ટ 0. કિંમત આપેલું ને ત્યારે આ ભાગ જોવાનો અને ક્ષેત્રફળ આપેલું ને ત્યારે આ આખું જોવાનું. આપણને ક્ષેત્રફળ આપેલું છે તો આપણને 0.1000 મળી જાય તો વધુ સારું, પણ 1000 ના મળે ને તો 1000ની નજીકની કિંમતો શોધવાની. 1000ની નજીકની કિંમતમાં તમે જોશો ને 900ની લાઈન જોશો તો 948, 987 પછી 0.1026 છે. હવે 987 અને 1026 એ બંને કિંમતો 1000ની નજીક છે એટલે આપણે 0.987માં તેનું ક્ષેત્રફળ આપેલું છે એની કિંમત જોશું તો 0.3 પ્લસ 0.2 પ્લસ 0.05 એટલે 0.25 મળશે અને 0.1026 માટે 0.2 પ્લસ 0.06 એટલે 0.26 મળશે. આવી રીતે તમારે ક્ષેત્રફળ પરથી કિંમત નક્કી કરી લેવાની. વિદ્યાર્થી મિત્રો, 0.987 માટે 0.25 અને 0.1026 માટે 0.26. હવે આપણે લખવાનું જે શોધવાનું છે એ Z1 પહેલાં આપેલા હતા. જનરલી 0 પહેલો હોવો જોઈએ કે Z1ની કિંમત માઇનસ છે એટલે તો મેં નીચે લખ્યું છે P ઓફ 0 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર આપણે 0.25 અને 0.26ની સરેરાશ મેળવીશું.
તો 0.25 પ્લસ 0.26 0.25 પ્લસ 0.26 ભાગ્યા 2 એટલે એની સરેરાશ આવી જશે 0.255. હવે આપણે તમે આકૃતિ જોશો ને તો આપણી આકૃતિમાં Z1 ડાબી બાજુ છે. વિદ્યાર્થી મિત્રો, Z1 ડાબી બાજુ હોય તો આપણો જે જવાબ આવે એ ઋણમાં લખવાનો, અને Z1 જમણી બાજુ હોય તો આપણો જે જવાબ આવે એ પ્લસમાં લખવાનો. ખાસ નોટ ડાઉન કરજો. છે P ઓફ 0 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z1 બરાબર -0.255. દાખલાની શરૂઆતમાં લખ્યું હતું Z1 બરાબર D4 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા, એટલે આપણે લખ્યું હતું D4 માઇનસ 400 ભાગ્યા 30. આપણે એનો ઉપયોગ કરીશું. Z1 બરાબર D4 માઇનસ 400 ભાગ્યા 30. Z1 તમને -0.255 મળી ગયા છે, તો -0.255 બરાબર D4 માઇનસ 400 ભાગ્યા 30. 30 ભાગાકાર છે, બરાબરની સામે આવે એટલે ગુણાકારમાં, બરાબર D4 માઇનસ 400 0.255 ગુણ્યા 30 એટલે -7.65 બરાબર D4 માઇનસ 400. આ -400 બરાબરની આ બાજુ આવે એટલે +400. -7.65 પ્લસ 400 એટલે D4 મળી જશે 392.35. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઘટન લખશું 40% અવલોકનની કિંમત 392.35 થી ઓછી છે. આમાં કીધું હતું ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધો. આપણાને દશાંશક શોધવાનો કે શતાંશક શોધવાનો કે વિદ્યાર્થી મિત્રો હંમેશા લેસ દેન કરવાનું અને એને ક્ષેત્રફળ જ ગણી લેવાનું. તો હવે આપણે લખશું P ઓફ x લેસ દેન ઇક્વલ x2 બરાબર P ઓફ x લેસ દેન ઇક્વલ શતાંશક એટલે P 90 બરાબર 90%. તેથી 90/100 એટલે સરળતા ખાતર ક્ષેત્રફળને 3 આંકડામાં લખશું 0.9000. હવે આપણે લખવાનું Z પ્રાપ્તાંકમાં ફેરવતા Z2 બરાબર x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા x2 P 19 માઇનસ 400 ભાગ્યા 30 એટલે P ઓફ Z મેં તમને શું કીધું હતું, શતાંશક આપેલ હોય કે દશાંશક આપેલ હોય લેસ દેન કરવાનું. લેસ દેન ઇક્વલ Z2 બરાબર 0.9000. આપણે આકૃતિ દોરી નાખશું. તમે જોશો તો શું આપેલ હતું, લેસ દેન ઇક્વલ ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે આ નિશાની જોવાની, ગ્રેટર દેન હોય તો જમણી બાજુ લખવાનું અને લેસ દેન હોય તો ડાબી બાજુ. લેસ દેન છે, કેટલું ક્ષેત્રફળ આપેલ છે 9000, તો આપણે ડાબી બાજુથી ચાલવાનું શરૂ કરશું તો આટલો ભાગ થઈ જશે 5000. હજી આપણે 9000 જોવે છે તો જમણા ભાગનો પણ ઉપયોગ કરીશું, એટલે વધારાના અહીંથી લઈ લેશું એટલે આપણો Z2 મળી જશે અહીંયા કને 9000 વાળું ક્ષેત્રફળ, એટલે આપણે આટલું ભાગ થઈ જશે 9000. હવે જે ભાગ આવ્યો એને રંગી નાખવાનો. મેં તમને શું કીધું હતું, ક્ષેત્રફળ આપેલ હોય, કિંમત શોધવાની હોય તો રંગી નાખવાનો ભાગ, અને આપણો જે કોરો ભાગ રહે એ શોધવાનું. તો જે આપણે મેં તમને કીધું હતું કે એ શોધવાનું. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્ષેત્રફળ આપેલ હોય અને કિંમત શોધવાની હોય, એક જ ક્ષેત્રફળમાં હોય તો કોરો ભાગ શોધવાનો, અને બે ક્ષેત્રફળનો ઉપયોગ થાય તો બીજા ક્ષેત્રફળનો જેટલો વધારાનો ઉપયોગ થાય એટલું શોધવાનું. આપણે વધારાનો ઉપયોગ થયો છે 0 થી Z2, તો આપણે 0 થી Z2 શોધશું. ખાસ નોટ ડાઉન કરજો. P ઓફ 0 લેસ દેન ઇક્વલ Z લેસ દેન ઇક્વલ Z2 બરાબર, મેં હમણાં જ કીધું હતું કે જે કિંમત આપેલ હોય 5000 કરતાં નાની હોય તો પાછળ લઈ જવાની, અને 5000 કરતાં મોટી હોય તો આગળ લખવાની. એટલે એ કિંમત મોટી છે તો આપણે એ લખી નાખશું. P ઓફ Z ગ્રેટર દેન ઇક્વલ Z2 માઇનસ, જ્યાંથી આકૃતિની શરૂઆત થઈ ત્યાંથી 0 સુધી જવાનું, એટલે P ઓફ માઇનસ ઇન્ફિનિટિવ લેસ દેન Z લેસ દેન ઇક્વલ 0 માઇનસ 0.9000 માઇનસ 0.5000 0.4000 મળશે, જે ક્ષેત્રફળના કોષ્ટક પરથી જોતા. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણને 4000ની કિંમત ક્યાંય મળતી નથી, તો આપણે 4000ની નજીકની કિંમત શોધીશું. તો આપણે જોશો તો અહીંયા આપેલ છે 0.3997. 0.3997 કોના માટે મળે છે, તો આપણાને 1.28 માટે. તમે જોશો 1.2ની સામે છે ને 1.28 માટે. 0.3997ની બાજુની કિંમત આપણે લેશું 0.4015. એ કોના માટે મળે છે, તો 1.2ની બાજુમાં છે 0.9 એટલે 1.29 માટે. તો આપણે લખી નાખશું દાખલામાં લખી નાખશું 0.3997 માટે 1.28 અને
40-15 માટે 1.29. હવે વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ કર્યો હતો ને ત્યારે મેં બેની સરેરાશ લીધી હતી અને બીજા પોઈન્ટમાં મેં કેમ ડાયરેક્ટ 1.28 લીધા. તો વિદ્યાર્થી મિત્રો 0.4000માંથી 0.3997 જશે ને તો 0.003 આવશે. વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતે બે કિંમતો આવે તો મૂળ કિંમતમાંથી બાદ કરવાનું અને જો એનો તફાવત 0.5થી ઓછો હોય તો આપણે જે કિંમતમાં 0.5થી ઓછો તફાવત આવે એને આપણે લખી નાખવાનું. એટલે આપણાને 3997 માટે 0.5થી ઓછો તફાવત મળ્યો છે. મેં કિંમત લખી નાખી 1.28. હવે આપણે આકૃતિમાં જમણી બાજુ હતા એટલે પ્લસમાં જ મેં રાખ્યા છે. આપણે ઝેડ પ્રાપ્તાંકમાં ફેરવ્યા હતા તો Z2 બરાબર P19 માઇનસ 400 ભાગ્યા P90 માઇનસ 400 ભાગ્યા 30. 1.28 બરાબર P90 માઇનસ 400 ભાગ્યા 30. 1.28 ગુણ્યા 30. P90 માઇનસ 400 1.28 ગુણ્યા 30 કરશું એટલે 38.4 માઇનસ 400 બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ 400 એટલે P90 મળી જશે આપણને 438.4. તો આપણે અર્થઘટન લખશું 90% અવલોકનની કિંમત 438.4થી ઓછા છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થીઓ સાથે તમારા મિત્રો સાથે જરૂરથી ચેનલને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.